Hello students, I am Neetu Patel from Saraswat International Academy, Vapi. We are going to learn English of Standard 9th, 3rd Unit Part 2. લાસ્ટ ટાઈમ આપણે અડધો લેસન શીખી ગયા હતા. હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. આ સેન્ટેન્સ એકચ્યુઅલી થઈ ગઈ છે, પણ આ સેન્ટેન્સથી આપણે જોઈ લેશું. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેની રજૂઆત બાદ કોઈક બોલ્યું. ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો ધ્વનિ ખડખડ વહેતા ઝરણા જેવો છે. ફ્લોઈંગ, ફ્લો એટલે વહેવું, સ્ટ્રીમ એટલે ઝરણું. સ્ટ્રીમ મીન્સ ઝરણું અને ફ્લો એટલે વહેવું. સિતારનો ધ્વનિ જે છે એ તો ખડખડ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા વાદ્યમાં તે ઊંડાણ નથી. ડેપ્થ મીન્સ ઊંડાણ. ડેપ્થ મીન્સ ઊંડાણ. યેટ અનધર સેડ. વળી બીજા સંબંધીએ કહ્યું. યેટ અનધર સેડ. વળી બીજા સંબંધીએ કહ્યું. યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. એના જે સૂર અને તાલ છે એ કેવા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. હોલ નાઇટ એટલે આખી રાત. હોલ નાઇટ મીન્સ આખી રાત. ડિપ્રેસ્ડ એટલે કે એ નિરુત્સાહી થઈ ગયો. આવી બધી વાત સાંભળીને એ ડિપ્રેસ્ડ એટલે કે નિરુત્સાહી થઈ ગયો, નિરાશ થઈ ગયો. આ બધું સાંભળીને મોહન નિરાશ થઈ ગયો. ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે એના જીવનના જે 2 વર્ષ હતા એ આ વાદ્ય પર ગાળ્યા હતા. એટલે કે આ જે વાદ્ય છે એ શીખવા માટે એણે 2 વર્ષ વિતાવ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. પણ મારું હૃદય કહે છે. બટ ફ્રોમ ધ હાર્ટ એટલે કે મારું હૃદય કહે છે આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે જન્મ્યો છું. દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. એટલે કે મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. હી થોટ. એણે વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય છે એ મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. ફેસ ટુ ધ વર્લ્ડ. ફેસ ટુ ધ વર્લ્ડ એટલે કે વિશ્વમાં ખ્યાતિ અપાવશે. આ જે વાદ્ય છે એ મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. એન્ડ આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ એટલે કે દ્રઢ નિશ્ચયી હતો. ડિટરમાઇન્ડ મીન્સ દ્રઢ નિશ્ચયી હતો. હવે મને ખાતરી છે. શું કહે છે? આઈ એમ શ્યોર. આઈ એમ શ્યોર મીન્સ મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. મને ખાતરી છે કે હું સફળ થઈશ, ખૂબ સફળ થઈશ. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. એટલે કે હું સફળ થઈશ, ખૂબ સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ. એ દ્રઢ નિશ્ચયી હતો. ડિટરમાઇન્ડ મીન્સ દ્રઢ નિશ્ચયી. This experience took place when Mohan was only 16 years of age. Took place. Take place એટલે કે બનવું, પણ took place એટલે કે બન્યો. This experience took place when Mohan was only 16 years of age. હવે આ જે પ્રસંગ બન્યો, આ જે અનુભવ બન્યો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. એક્સપિરિયન્સ મીન્સ અનુભવ, પણ અહીંયા આપણે પ્રસંગ તરીકે પણ લઈ શકીએ. તો આ પ્રસંગ બન્યો ત્યારે મોહન 16 વર્ષનો હતો.
ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. ટર્નિંગ પોઈન્ટ એટલે કે સુવર્ણકાળ, પરિવર્તનની પળ, પરિવર્તનની પળ. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. એ પ્રસંગ જે હતો એ એના જીવનની પરિવર્તનની પળ હતી. પરિવર્તનની પળ હતી. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. હવે મોહને શું કર્યું? તો એનો જે રિયાઝ હતો એ બમણો કરી નાખ્યો, ડબલ કરી નાખ્યો. રિયાઝ પ્રેક્ટિસ એણે બમણી કરી નાખી, ડબલ કરી નાખી. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અને દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો. દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. હવે એણે દરેક વાદ્યની જે વિશેષતા છે, સ્પેશિયાલિટી મીન્સ વિશેષતા, સ્પેશિયાલિટી મીન્સ વિશેષતા, અને ટેકનિક એટલે નિર્માણ કરવાની રીત, ટેકનિક મીન્સ નિર્માણ કરવાની રીત, અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ. ટુ ઇન્કોર્પોરેટ એટલે મેળવી દેવું, ભેળવી દેવું, હા ને, મેળવી દેવું. અહીં ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. ઇન્કોર્પોરેટ મીન્સ કે મેળવી દેવું, ભેળવી દેવું, મર્જ કરી દેવું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ધ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. હવે હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. હવે એણે એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું, એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું. ટુ ઇન્વેન્ટ એટલે નિર્માણ કરવું. ટુ ઇન્વેન્ટ મીન્સ કે નિર્માણ કરવું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, એવું કંઈક નિર્માણ કરવું હતું, વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. હવે એને એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું જેના ધ્વનિ અને સુર તો ગિટાર જેવા હોય, પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, ભારતીય વીણાની જેમ વગાડી શકાય. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. શું કહે છે કે મારા વાદ્યમાંથી જે ઉત્પન્ન થતો ધ્વનિ છે એ જ અગત્યનું નથી, પણ મારી જે દ્રષ્ટિ છે એ પણ વ્યક્ત થવી જોઈએ. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. વિઝન એટલે દ્રષ્ટિ. વિઝન મીન્સ દ્રષ્ટિ. એક્સપ્રેસ કરવું એટલે વ્યક્ત કરવું. એક્સપ્રેસ કરવું એટલે વ્યક્ત કરવું. નોટ ઓનલી ધ સાઉન્ડ દેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ મહત્વનું નથી, પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. મારે વાદ્ય દ્વારા શું કહેવું છે તે, એટલે કે આ જે વાદ્ય છે એના દ્વારા મારે કહેવાની ઈચ્છા શું છે એ પણ વ્યક્ત થવી જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ. એણે મનમાં વિચાર્યું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ. અથાગ પ્રયત્ન. અનટાયરિંગ એફર્ટ્સ એટલે કે અથાગ પરિશ્રમ. એફર્ટ્સ પ્રયત્ન, પરિશ્રમ. અનટાયરિંગ એટલે કે અથાગ. એન્ડ ફાઇનલી અને છેવટે, અંતે, with untiring efforts and understanding of rags, he created the wonderful Mohan Veena. અંતે એણે અથાગ પરિશ્રમ અને રાગની સમજથી અંડરસ્ટેન્ડિંગ ઓફ રાગાઝ એટલે કે રાગની સમજથી
He created the wonderful મોહન વીણા. તેણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ક્રિએટેડ મીન્સ નિર્માણ કર્યું અને વન્ડરફુલ એટલે અદ્ભુત. તેમણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ધ ગ્રેમી અવોર્ડ. હવે આજે આખું વિશ્વ જે છે એ મોહનને ગ્રેમી એવોર્ડ એના વિજેતા તરીકે અને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે એમને ઓળખે છે. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી અવોર્ડ. આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. I just followed my heart's passion and here I am. હું ફક્ત મારા હૃદયની જે ઉત્કટ ઈચ્છા હતી એને અનુસર્યો. And here I am. અને જુઓ હું અહીં છું. Said Mohan at the award ceremony in 1993. 1993માં ઇનામ વિતરણ સમારંભમાં મોહને કહ્યું. સેરેમની એટલે સમારંભ, અવોર્ડ મીન્સ ઇનામ. ને તો મોહને શું કહ્યું કે હું મારા હૃદયની જે ઉત્કટ ઈચ્છા હતી એને અનુસર્યો અને જુઓ હું અહીં છું. 1993માં ઇનામ વિતરણ સમારંભમાં મોહને કહ્યું. મિત્રો, આવી રીતે આપણામાં જો દ્રઢ નિશ્ચય હોય તો આપણે આપણું જે ગોલ છે, આપણું જે લક્ષ્ય છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આ લેસન દ્વારા આપણને શીખવા મળે છે. તો મિત્રો, તમે પણ તમારું જે લક્ષ્ય છે એને તમારી સામે રાખો અને એને અનુસરવાનો પ્રયત્ન કરો. દ્રઢ નિશ્ચય રાખી એને અનુસરવાનો પ્રયત્ન કરો. આપણે આ લેસનના થોડાક સિમિલર વર્ડ્સ છે એ જોઈશું. Underline the words with the nearest meaning. Incorporate, include, ભેળવી દેવું, મેળવી દેવું. હા ને, આ બધું તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. એસ્પેક્ટ એટલે પાસા, ફીચર એટલે લક્ષણ. હેવિંગ નિયરેસ્ટ મિનિંગ છે એટલે કે નજીકના અર્થ છે. ડિપ્રેસ થઈ જવું એટલે સેડ, ઉદાસ થઈ જવું. અપ્રૂવ માન્ય, એપ્રિશિએટ પ્રશંસા. એક્સપેરિમેન્ટ પ્રયોગ. ટેક ટ્રાયલ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય. ડિવાઇસ એટલે પણ સાધન, જે ઇલેક્ટ્રિક સાધન હોય એને ડિવાઇસ કહેવાય. એટલે કે આ બધા સિમિલર વર્ડ્સ છે જે તમારે તમારી નોટબુકમાં પણ લખવાના છે અને એક્ઝામમાં તમને ઓપ્શન આપવામાં આવશે, 4 ઓપ્શન, એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરીને લખવાનું રહેશે. આ રીતે તમારે તમારી નોટબુકમાં એને લખવાનું છે હોમવર્ક તરીકે. પીડીએફમાં હું મોકલાવીશ. થેન્ક યુ. મિત્રો, યુનિટ 3ના થોડા બીજા શબ્દો પણ છે એ પણ જોઈ લેશું. એક્સપેરિમેન્ટ મીન્સ ટેસ્ટિંગ. આ હેવિંગ સિમિલર વર્ડ ટેસ્ટમાં તમને પૂછાશે, એક્ઝામમાં પણ તમને પૂછાશે. એટલે આ બધું વાંચવાનું રહેશે તમારે. અપ્રૂવ મીન્સ સપોર્ટ. ડિઝાયર એટલે ઈચ્છા. વિશ એટલે પણ ઈચ્છા. મોડિફાય એટલે સુધારવું. ચેન્જ કરવું એટલે પણ સુધારવું. એપ્રિશિએશન એટલે પ્રશંસા કરવી, વખાણ કરવા. એડમિરેશન એટલે પણ વખાણ કરવું, પ્રશંસા કરવી. ડિપ્રેસ્ડ એટલે કે ઉદાસ થઈ જવું, વેરી સેડ. મેક ઇટ વેરી બિગ, ટુ બી સક્સેસફુલ, સફળ થવું. પેશન એટલે એન્થુઝિયાઝમ એટલે કે ઉત્સાહ. એન્થુઝિયાઝમ મીન્સ ઉત્સાહ. પેશન એટલે પણ ઉત્કટ ઈચ્છા, હા ને, ઉત્સાહ. હવે થોડું ગ્રામરમાં આપણે જોઈશું જે તમે 8th સ્ટાન્ડર્ડમાં શીખી જ ગયા છો અને ટેસ્ટમાં પણ તમને પૂછાયું હતું. ફર્સ્ટ ટેસ્ટમાં તમને રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ એઝ ઇટ આન્સર. ખૂબ જ સરળ છે અને તમને આવડે જ છે.
ધ ટીચર એક્સપ્લેન અ પોયમ. શિક્ષકે કાવ્ય સમજાવ્યું. તો એક્સપ્લેન અ પોયમ એટલે કે કાવ્ય સમજાવ્યું એના નીચે અંડરલાઇન છે, તો નીચેથી આપણે પ્રશ્ન ગોતવાનો છે. તો વોટ ડીડ ધ ટીચર ડુ? ટીચરે શું કર્યું? આન્સર શું આવશે? એ. વોટ ડીડ ધ ટીચર ડુ એટલે કે ટીચરે શું કર્યું? તો ટીચરે કાવ્ય સમજાવ્યું. અને બાકીના જે બધા ઓપ્શન છે એ રોંગ છે. ધ ચીફ ગેસ્ટ મેટ ઓલ ધ વિનર્સ. ચીફ ગેસ્ટ જે હતા એ બધા જ વિજેતાઓને મળ્યા. અને તો અંડરલાઇન ક્યાં છે? ઓલ ધ વિનર્સ. તો અહીંયા પ્રશ્ન કઈ રીતે બનશે કે ચીફ ગેસ્ટ જે છે એ કોને મળ્યા? તો whom did the chief guest meet? ડી ઓપ્શન આવશે. whom did the chief guest meet એટલે કે કોને મળ્યા? તો ઓલ ધ વિનર્સ. દર્શન goes to school every day. દર્શન દરરોજ શાળાએ જાય છે. તો ટુ સ્કૂલ તો ક્યાં જાય છે? તો વેરથી બનશે ક્યાં, એટલે વેર ડઝ દર્શન ગો એવરી ડે. There is a little water in the river. અને તો કેટલું પાણી? નદીમાં કેટલું પાણી છે? તો હાઉ મચ વોટર. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ રિવર. કારણ કે વોટર સાથે હાઉ મચ આવશે. હાઉ મેની જે કાઉન્ટેબલ હોય ત્યાં હાઉ મેની આવે છે, અને અનકાઉન્ટેબલ હોય ત્યાં હાઉ મચ આવે. એટલે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ રિવર. સુમન ગેટ્સ અપ એટ 5 o'clock એવરી ડે. દરરોજ. હા ને, દરરોજ છે એટલે હાઉ ઓફન ડઝ સુમન ગેટ અપ એટ 5 o'clock. એટલે કે 5 વાગ્યે સુમન ક્યારે ઉઠે છે? તો દરરોજ ઉઠે છે. તો હાઉ ઓફન આવશે. 29. સુકેતુ ઇઝ એન એન્જિનિયર. હા ને, તો સુકેતુ એ શું છે? તો વોટ ઇઝ સુકેતુ? બી ઓપ્શન આવશે. મિસ્ટર શુક્લા હેઝ બીન વર્કિંગ હિયર ફોર 20 years. 20 વર્ષથી કામ કરી રહ્યા છે. તો હાઉ લોંગ? ક્યારથી? હા ને, સમયગાળો દર્શાવવો હોય તો હાઉ લોંગ એટલે ક્યારથી. તો હાઉ લોંગ હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ હિયર એટલે એ ઓપ્શન આવશે. ખૂબ જ સરળ છે અને એક્ઝામમાં પૂછાશે તો આ રીતે તમારે કરવાનું રહેશે.